નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 11 સુનિતા અવકાશમાં નો આગળ અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે આ પાઠનો ભાગ 1માં જે પણ અભ્યાસ કર્યો છે તેનું પુનરાવર્તન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને પૃથ્વી એ ગોળ નથી પરંતુ નારંગી જેવી હોય છે. તે પોતાની ધરી પર સૂર્યની આસપાસ ફરે છે અને તે સૂર્યની આસપાસ ફરે છે, તેથી ઋતુઓ બદલાય છે. સાથે સાથે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ત્યારે 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. તેથી દિવસ અને રાત પૃથ્વી ઉપર થાય છે. પૃથ્વીનો પોતાનો એક ગ્રહ છે ચંદ્ર, જે પૃથ્વીનો પોતાનો એક ઉપગ્રહ છે, જે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશીય પદાર્થ છે. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. આથી હંમેશા પૃથ્વીની ઉપર કોઈ વસ્તુ આપણે ફેંકીએ છીએ ત્યારે તે હંમેશા જમીન ઉપર નીચે પાછી જ આવે છે. સાથે સાથે આપણે સુનિતા વિલિયમ્સ જે અવકાશમાં જાય છે, તો અવકાશમાં એ કઈ રીતે જાય છે તેનો પણ અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેમનો અવકાશમાં રહેવાનો જે અનુભવ છે કે અવકાશમાં એ રહે છે, તો અવકાશમાં રહેતા તે પાણી કેવી રીતે પીવે છે, એટલે પાણીનું ટીમ્પું જે હોય છે કે પાણી તેમને પકડી અને પછી પીવું પડે છે. તેવી જ રીતે તે અવકાશમાં જ્યારે અવકાશયાનમાં રહેતા હોય છે ત્યારે તે હંમેશા હવામાં તરતા હોય તેવું જ લાગે છે. હવે આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કર્યું. વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે તેવી કલ્પના કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવું વિચારવાનું છે કે આપણે અવકાશયાનમાં છીએ, કાં તો અવકાશયાન એ આપણો એક વર્ગ છે. 10 મિનિટમાં તમે અવકાશયાનમાં પ્રવેશ કરશો, એટલે 10 મિનિટ પછી તમે અવકાશયાનમાં પ્રવેશ કરી શકશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. એટલે જે અવકાશયાન છે એ અવકાશમાં પૃથ્વીની આજુબાજુ ફરતું હોય તેવું આપણે વિચારવાનું છે, તેવી આપણે કલ્પના કરવાની છે. તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો. જો આપણે અવકાશયાનમાં હોઈએ તો આપણે એક જગ્યાએ બેસવા માટે સક્ષમ છીએ તો ના. આપણને સુનિતા વિલિયમ્સે તેમનો જે અનુભવ આપણી સાથે શેર કર્યો છે, જે માહિતી આપી છે, તે અનુસાર આપણે અવકાશયાનમાં એક જ જગ્યાએ બેસી શકતા નથી. તમારા વાળ વિશે શું કહેશો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી, તેથી આપણા વાળ હંમેશા ઉપરની બાજુ ઊભા થઈ જાય છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો જો અવકાશયાનમાં આપણી પાસે બેગ અને પુસ્તકો હોય તો તે હવામાં તરતા હોય તેવું આપણને દેખાય છે. તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો જો આપણો વર્ગખંડ એ જ આપણો અવકાશયાન હોય તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આપણા શિક્ષક પણ આપણી જેમ ઉડતા ઉડતા તમને ભણાવે છે. કેવું વિદ્યાર્થી મિત્રો, કે મજા આવે ને કે? અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. એટલે જો અવકાશયાનમાં દરેક વસ્તુ જો તરતી હોય વિદ્યાર્થી મિત્રો, તો શિક્ષક બોર્ડ ઉપર જે પણ લખે છે તે ચોક લખવા માટે જે ચોકની જરૂર પડે તે ચોક પકડવો પડે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? અને તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો વિદ્યાર્થી મિત્રો, જો અવકાશયાનમાં આપણે હોઈએ તો ખાવાનો ખોરાક પકડીને તરતા એટલે આપણે જે ખોરાક જે છે તે પકડી અને અવકાશયાનમાં તરતા તેને ખાવો પડે છે. પાણીના ટીમ્પા
ના રૂપમાં તરતું હોય છે. એટલે પાણી પણ જે હોય છે તે ટીમ્પાના રૂપમાં તરતું હોય છે અને તેને પકડી અને આપણે પીવું પડે છે. દડો ફેંક્યો તો તે તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. જો આપણો વર્ગખંડ અવકાશયાન હોય તો જે દડો ફેંકીએ છીએ તે નીચે આવતો નથી, પરંતુ શું થાય છે કે ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે તે છત ઉપર લટકવા લાગે છે. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણો દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તો તે પણ નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. એટલે પૃથ્વીની ઉપર જે પણ પદાર્થ આપણે ઉપર ફેંકીએ છીએ તે હંમેશા નીચે આવે છે. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે અવકાશમાં હવામાં ઉડતા તરતા હોતા નથી. એટલે અવકાશયાનમાં જેમ દરેક વસ્તુ કે માણસો હોય છે તે તરતું હોય છે તેવી રીતે પૃથ્વી ઉપર થતું નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. એટલે જ્યારે આપણે પીવા માટે પાણી ભરીએ છીએ તો તે પ્યાલામાં પાણી તથા ડોલમાં પાણી તેમને તેમ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીમ્પાના રૂપમાં પડતું નથી. તો સુનિતા વિલિયમ્સે તેમનો અનુભવ જે કીધો હતો કે અવકાશયાનમાં પાણી ટીમ્પા સ્વરૂપે તરતું હોય છે, પરંતુ પૃથ્વી ઉપર તેવું થતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેને કારણે તે શક્ય છે. એટલે પૃથ્વી જે છે તે પૃથ્વીમાં કોઈ ખાસ એવું તત્વ રહેલું છે તેના કારણે દરેક વસ્તુ નીચે ખેંચાય છે, આકર્ષાય છે. પૃથ્વી બધું તેના ઉપર ખેંચે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. એટલે સુનિતા વિલિયમ્સ જે હતા તે પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા. વિચારો તે કેટલું દૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના કરી શકીએ કે વિચારીએ કે અહીંથી 360 કિલોમીટર દૂર અવકાશમાં કેટલું દૂર સુનિતા વિલિયમ્સ ગયા હશે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો. તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર આવેલું છે તે શોધી કાઢવાનું છે. સાથે સાથે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગયા હતા. એટલે સુનિતા વિલિયમ્સ એ અવકાશની શોધખોળ કરવા માટે, અવકાશીય પદાર્થોનું શોધ કરવા માટે તેઓ અવકાશમાં ગયા હતા. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી, એટલે નહીં હોવાથી સુનિતાના વાળ અવકાશયાનમાં તરતા રહેતા હતા. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે ઉતરી આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે પરંતુ ઉપર જતું નથી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઢાળ હોય છે તેના ઉપરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. તેવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. ચમત્કાર 1. અહીં એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. એટલે એક પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો, એક પ્રયોગ આપ્યો છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. એટલે જે કાગળ લઈએ છીએ તે સિક્કાનો 1/4 ભાગનો કાગળ હોવો જોઈએ. નંબર 1, એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક હાથમાં સિક્કો પકડવાનું છે અને બીજા હાથમાં શું પકડવાનું છે? કાગળ પકડવાનું છે. બંનેને એક જ સમયે નીચે પડવા દો. હવે બંનેને શું કરવાનું છે? બંનેને એક જ સમયે નીચે પડવાના દેવાના છે. શું થયું? હવે તેનું નિરીક્ષણ કરવાનું છે. તો હવે નાનો કાગળ સિક્કા પર મૂકો. હવે શું થશે કે જે કાગળનો ટુકડો છે તે કાગળનો ટુકડો સિક્કા ઉપર મૂકવાનો છે અને નીચે પડવા દો. આ વખતે શું થયું?
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પહેલી વખત આપણે કાગળનો સિક્કો અને કાગળ બંને નીચેમાં મૂકીએ છીએ ત્યારે સિક્કો ઝડપથી પૃથ્વી ઉપર પડે છે, જ્યારે કાગળ એ ધીમે ધીમે પડે છે. હવે નાનો કાગળ સિક્કા ઉપર મૂકી અને પછી નીચે પડવા દઈએ છીએ તો કાગળ પણ સિક્કાની સાથે સાથે ઝડપથી પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર પડે છે. ચમત્કાર 2. ઉંદર હાથીને ઉંચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર એટલે એક નાનો અને મોટો પથ્થર બે અલગ અલગ લેવાના છે. લીંબુ જેટલા એટલે જે મોટો પથ્થર છે એ લીંબુ જેટલો આકારનો હોવો જોઈએ. કાગળનો જાડો રોલ. હવે શું કરવાનું છે? કાગળનો એક જાડો રોલ બનાવેલો હોય તે લેવાનો છે. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. હવે શું કરવાનું છે? કાગળના બનેલા એટલે કાગળમાંથી એક નાનકડા ઉંદર આકારનું બનાવવાનું છે અને એક હાથીનો આકાર બનાવવાનો છે. 2 ફૂટ લાંબી દોરી લો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 2 ફૂટ લાંબી દોરી લેવાની છે. એક છેડે નાનો પથ્થર બાંધો. હવે તેના એક છેડે શું કરવાનું છે? દોરીથી નાનકડો પથ્થર બાંધવાનો છે. પથ્થર સાથે ઉંદર ચોંટાડો. હવે પથ્થરની સાથે શું કરવાનું છે? ઉંદરને ચોંટાડવાનો છે અથવા બાંધી દો. દોરીને કાગળના બનેલા રૂલમાંથી પસાર કરો. હવે દોરીને બીજા જે છેડો છે ત્યાંથી તેને શું કરવાનું છે કે કાગળનો જે રોલ બનેલો છે તેમાંથી પસાર કરવાનો છે. બીજા છેડે મોટો પથ્થર બાંધો. હવે બીજા છેડે પણ શું કરવાનું છે? મોટો પથ્થર બાંધો ને તેના ઉપર હાથથી ચોંટાડો. કાગળનો રોલ તમારા હાથમાં પકડો. હવે જે કાગળનો રોલ છે તે તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો અને નાનો પથ્થર જે છે તે ફેરવવા માટે તમારો હાથ ફેરવવાનો છે. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે. ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો વિદ્યાર્થી મિત્રો, જે નાના પથ્થર હોય છે જ્યાં આપણે ઉંદર લગાવેલો છે તેને ફેરવીએ છીએ ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે. એટલે તેનામાં બળ ઉત્પન્ન થાય છે તેથી તેનાથી તે મોટા પથ્થરને ઉંચકી શકે છે. એટલે નાના પથ્થરમાં ફેરવવાના લીધે બળ ઉત્પન્ન થાય છે તેથી મોટા પથ્થરને તે ઉંચકી શકે છે. હકીકતમાં સરહદો ક્યાં છે? તો સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. એટલે સુનીતાએ શું કર્યું કે અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું છે. એટલે અવકાશમાંથી તેમણે ધ્યાનપૂર્વક પૃથ્વી જોઈ કે તે કેવી લાગે છે અને તેનું અવલોકન કર્યું. તેનું વર્ણન આપણને અહીં બતાવ્યું છે. પૃથ્વી કેટલી સુંદર છે અને આશ્ચર્યકારક છે. એટલે જે પૃથ્વી છે તે અવકાશમાંથી કેટલી સુંદર લાગે છે અને આશ્ચર્યજનક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. એટલે ઉપર અવકાશયાનમાં રહીને અમે અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી પૃથ્વી જોતા હતા, નિહાળતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. એટલે અવકાશમાં ઉપર રહીને અમે શું જોતા હતા કે પૃથ્વી ગોળ છે તેવો આકાર જોતા હતા. પૃથ્વીના આ ફોટોગ્રાફ્સને જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુમાં આપણને આખો જે પૃથ્વીનો જે ફોટોગ્રાફ છે, પૃથ્વી અવકાશમાંથી કેવી લાગે છે તે બતાવ્યું છે, જે અવકાશયાનમાંથી લીધો છે. એટલે આ જે ફોટોગ્રાફ છે તે અવકાશયાનમાંથી લીધેલો કે છે. અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય છે તે આપણને અહીં જોવા મળે છે. તે ફોટોગ્રાફ્સ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. તો આ જે ફોટોગ્રાફ્સ છે તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી અવકાશમાંથી કેટલી સુંદર લાગે છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. એટલે હજારો વર્ષો પહેલાં જ્યારે લોકો
પૃથ્વી કેવી દેખાય છે તે માટે ખાલી વિચારતા હતા, કલ્પના કરતા હતા કે પૃથ્વી ગોળ હશે કે ચોરસ હશે, એ કેવી લાગે છે તે કોઈને કોઈ અનુમાન હતું નહીં. પૃથ્વી કેવી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા. એટલે અત્યારનો જે આધુનિક જમાનો છે, આધુનિક યુગ છે, તેમાં પૃથ્વી કેટલી મોટી છે તે પોતે પોતાની ધરી ઉપર કેવી રીતે ફરે છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. આ ફોટોગ્રાફ્સ જુઓ અને કહો. એટલે બાજુમાં એક નાનકડું ચિત્ર આપ્યું છે. તમે ભારત જોઈ શકો છો. એટલે જે પૃથ્વીનું ચિત્ર આપેલું છે તેમાં તમે ભારત જોઈ શકો છો? તો ના, આપણે ભારત જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, અવકાશમાં ઉપરથી જોઈએ તો આપણને જે પૃથ્વીનું ચિત્ર આપેલું છે તેમાં એકદમ બ્લુ કલરનું નકરું જે પાણી છે, પાણીનો જે રંગ છે તે આપણને જોવા મળે છે. એટલે આપણે આ જે જગ્યા છે તે દરિયો છે તે રીતે ઓળખી શકીએ છીએ. દરિયો ક્યાં છે? તો પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં દરિયો રહેલો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે, કઈ રીતે તે અલગ છે? તો પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીનો જે ફોટોગ્રાફ છે તેમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે, એ સમાન છે. અને પૃથ્વીના ફોટોગ્રાફ્સમાં દેશો, જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે. એટલે પૃથ્વીનો જે ફોટો આપેલો છે તેમાં વિવિધ જે દુનિયાના દેશો છે, પૃથ્વીમાં જે દેશો આવેલા છે તે દેશો અને વિવિધ જે જગ્યાઓ છે તે ઓળખવી મુશ્કેલ થઈ જાય છે. જ્યારે પૃથ્વીનો જે ગોળો હોય છે તે ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી તે સરળતાથી દેશની આપણને ઓળખ થઈ શકે છે. સુનીતાએ જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોઈ હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ, મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો ના. જ્યારે અવકાશમાંથી સુનીતા વિલિયમ્સે પૃથ્વીને જોઈ હશે ત્યારે સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી પૃથ્વીને જોઈ હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ, મ્યાનમારને અલગથી ઓળખી શકે નહીં. કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન જ દેખાય છે. એટલે અવકાશમાંથી શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? કે પૃથ્વીનો દરિયાનો જે ભાગ છે તે નીલો દેખાય છે, જ્યારે પૃથ્વીનો જે જમીનનો ભાગ છે તે જ ફક્ત દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી શકાતું નથી. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ પૃથ્વીનો ગોળો છે તે જોવાનો છે. તમે ભારત દેશ શોધી કાઢો. તો પૃથ્વીના ગોળામાં આપણે ભારત દેશ શોધવાનો છે. તમે કયા કયા દરિયા જોઈ શકો છો? તો આપણે ભારતની દક્ષિણમાં, ભારતની પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકીએ છીએ. તમે કયા દેશ જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા જેવા વિવિધ જે દેશો છે તે જોઈ શકીએ છીએ. તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો જે ગોળો હોય છે તે ગોળામાં આપણે આ જે વિવિધ દેશો છે તે જોઈ શકીએ છીએ. તમે પૃથ્વીના ગોળા ઉપર બીજું શું જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, હું પૃથ્વીના ગોળા ઉપર વિવિધ જે ખંડ આવેલા છે પૃથ્વી ઉપર, તે સાથે સાથે પૃથ્વી પર ખંડમાં જે વિવિધ દેશો આવેલા છે તે દેશો અને મહાસાગરો, ધ્રુવ પ્રદેશો એટલે કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, અક્ષાંશો એટલે પૃથ્વી ઉપર જે અક્ષાંશ વૃત્તો આવેલા છે અને રેખાંશ વૃત્તો આવેલા છે તે જોઈ શકીએ છીએ.
ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. એટલે ખુશ્બુ અને ઉમંગ શું કરે છે કે પૃથ્વીનો જે ગોળો છે તેના ઉપર જે વિવિધ દેશો આવેલા છે તે જોઈ રહ્યા છે. ખુશ્બુ, જો ગોળા ઉપર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે. એટલે ખુશ્બુ હવે ઉમંગને કહે છે કે જો આપણે ગોળા ઉપર જોઈએ છીએ તો તે ગોળા ઉપર બે દેશો વચ્ચે જે સરહદ આવેલી છે તે સરહદ જોવા મળે છે. આવી સરહદો પૃથ્વી પણ છે. એટલે આવી જ સરહદો જે છે તે પૃથ્વી ઉપર રહેલી છે. ઉમંગ હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. એટલે આપણી પાસે જે પુસ્તક છે તે પુસ્તકમાં ભારતનો જે નકશો છે તે નકશામાં પણ સરહદ બતાવેલી છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. એટલે ઉમંગ હવે ખુશ્બુને કહે છે કે આ પુસ્તકમાં જો તું નકશો તેમાં જોવા મળશે કે ભારતના નકશામાં જે રાજ્યો આવેલા છે તે રાજ્યોમાં પણ સરહદો જોવા મળે છે. ખુશ્બુ, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ. હવે ખુશ્બુ શું કહે છે કે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે? તો આપણને તે સરહદો જમીન ઉપર જોવા મળે છે કે નથી મળતી તેવું ખુશ્બુ ઉમંગને કહે છે. ભારતના નકશાને જુઓ અને કહો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનો જે નકશો છે તે ભારતના નકશાને જોવાનું છે અને કહેવાનું છે કે તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો.